નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કાલુપુર રેલવે સ્ટેશનના આ રીડેવલપમેન્ટના કારણે અહીંયા આ કાલુપુર રેલવે સ્ટેશન હવે ધીમે ધીમે બંધ થતું જોવા મળશે. અને આજના વિડીયોમાં હું તમને આ કાલુપુર રેલવે સ્ટેશનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. આપણે જાણીશું કે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનમાં હવે આ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર કયા કયા 4 તબક્કાઓમાં પ્લેટફોર્મ બંધ થવાના છે, ક્યારે બંધ થવાના છે ને કયા પ્લેટફોર્મ ક્યારે ખુલશે. ને અહીંના આ કાલુપુર રેલવે સ્ટેશનના બહાર આવેલો આ જે રોડ છે પૂરો 3 વર્ષ માટે અહીંયા બંધ કરવામાં આવ્યો છે. અને હવે લોકો કયા રૂટ દ્વારા અહીંયા કાલુપુર જશે, કાલુપુર જવા માટે અહીંયા કયો ગેટ લોકો માટે ઓપન રાખેલો છે. અને રીડેવલપમેન્ટના કામ ચાલુ હોવાના કારણે એ સમયે અહીંયા આ બધી ટ્રેનો એ ક્યાં ક્યાં ડાયવર્ટ કરવામાં આવશે એવી આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમને પણ કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હો તો વિડીયોને એક લાઇક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે લોકો આખો વિડીયો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઇક અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તમારું એક લાઇક એ અમને ઘણું બધું મોટિવેશન આપતું હોય છે. અને વાત કરું આ કાલુપુર રેલવે સ્ટેશનની તો અને હવે આ કાલુપુર રેલવે સ્ટેશન એ અહીંયા અલગ અલગ 4 તબક્કાઓમાં અહીંના આ જે પ્લેટફોર્મો છે એ વારા પરથી વારા બંધ કરવામાં આવશે. અને આ બધા પ્લેટફોર્મો એ 15 નવેમ્બરથી બંધ થવાના ચાલુ થશે, જે 10 નવેમ્બર 2025 સુધી એ ટોટલ બંધ રહેશે. એટલે કે 15 નવેમ્બર 2024 થી અને 10 નવેમ્બર 2025 સુધી આ કાલુપુરના આ બધા અલગ અલગ પ્લેટફોર્મો એ 4 તબક્કામાં અહીંયા પૂરા થશે. જેમાં સૌપ્રથમ પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 એ 15 નવેમ્બરથી બંધ થશે, જે 15 ફેબ્રુઆરી સુધી એ બંધ રહેશે. અને પછી પ્લેટફોર્મ નંબર 5, 6 એ 15 ફેબ્રુઆરીથી 15 મે સુધી બંધ રહેશે. ત્યાં જ પીએફ નંબર એટલે કે પ્લેટફોર્મ નંબર 1 અને 2 એ 15 મે થી 12 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે. ત્યાં જ પીએફ નંબર એટલે કે પ્લેટફોર્મ નંબર 3 અને 4 એ 12 ઓગસ્ટ 2025 થી 10 નવેમ્બર 2025 સુધી આ બંધ રહેશે. એટલે કે આ 4 અલગ અલગ તબક્કાઓમાં અહીંના આ કાલુપુર રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મો તમને અહીંયા બંધ થતા જોવા મળશે. એટલે ટોટલ 1 વર્ષ સુધીમાં આ બધા પ્લેટફોર્મો અહીંયા આ રીડેવલપ થઈ જશે. અને આખું આ કાલુપુર રેલવે સ્ટેશનનું એ રીડેવલપમેન્ટ કરવામાં એ ટોટલ તમને 3 વર્ષ અહીંયા આસપાસ લાગતા જોવા મળશે. અને જો તમારે આ 1 વર્ષના સમયગાળામાં આ ટ્રેનોમાં સફર કરીને તમારે કોઈ પણ અન્ય શહેર જવું હોય કે અન્ય શહેરથી અમદાવાદ આવવું હોય તો હવે આ ટ્રેનો એ તમને અહીંયા કયા કયા શહેરોની ટ્રેન એ ક્યાં ક્યાં આવતી જોવા મળશે. એટલે કે અમદાવાદમાં જ આવેલા એવા ઘણા બધા એવા રેલવે સ્ટેશનો છે જ્યાં તમને આ બધી ટ્રેનો અહીંયા આવતી જોવા મળશે. અને વાત કરું એ ટ્રેનો હવે આપણને ક્યાં ક્યાં આવતી જોવા મળશે. મુંબઈ સહિતની ટોટલ 28 જેટલી ટ્રેનો છે એ તમને અહીંયા મણિનગર અને વટવા એ આવતી જોવા મળશે. જો તમારે મુંબઈ સેવા શહેરોથી પણ આવવું હોય તો તમને હવે આ બધી ટ્રેનો એ મણિનગર અને વટવા જેવા સ્ટેશનો પર આવતી જોવા મળશે. અને વાત કરું આ મણિનગર અને આ વટવા રેલવે સ્ટેશન એ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનના એક કેટલા અંતર ઉપર જ આવેલા છે. જો તમે મણિનગર આવો છો તો મણિનગરથી એ કાલુપુર રેલવે સ્ટેશન એ માત્ર 4.4 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને કાલુપુરથી આ વટવા રેલવે સ્ટેશન એ ટોટલ 11 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમારે વટવાથી મણિનગર આવવું હોય તો એ બંનેનો વચ્ચેનો અંતર એ ટોટલ 6.2 કિલોમીટરનો જ રહેતો હોય છે. અને જો તમે સૌરાષ્ટ્રથી કે કચ્છથી બાય ટ્રેન સફર કરીને અમદાવાદ આવો છો તો હવે આ બધી ટ્રેનો એ તમને અમદાવાદના એવા કાલુપુર નહીં પરંતુ આ ટ્રેનોને એ ડાયવર્ટ કરીને અહીંયા ગાંધીનગર અને સાબરમતી કરી દેવામાં આવી છે. એટલે તમને આ બધી ટ્રેનો ગાંધીનગર અને સાબરમતી આવતી જોવા મળશે. અને ગાંધીનગરની હવે તો મેટ્રો પણ ઓલમોસ્ટ ડન છે. તમે આ ગાંધીનગરથી એ મેટ્રોમાં સફર કરીને આરામથી એ 35 રૂપિયા આપીને જ એ અમદાવાદ અહીંયા આવી શકશો. અને બીજી ઘણી બધી એવી ટ્રેનો ચાલશે જે તમને અહીંયા આ કાલુપુર જ આવતી જોવા મળશે. કેમ કે આ બધા સ્ટેશનો અહીંયા અલગ અલગ તબક્કામાં બંધ થશે. એટલે અહીંયા અમુક ટ્રેનો તમને એ આવતી જોવા જ મળશે. અને અમુક ટ્રેનો એ તમને અહીંયા અસારવાથી પણ એ ચાલતી જોવા મળશે. એટલે એનું બી હું તમને લિસ્ટ આવતા જ એ તમને આ ચેનલ ઉપર જાણ કરી દઈશ. એટલે એના માટે અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. ના હોય તો અમારા આ વિડીયોને સેવ કરી નાખજો જેથી તમને અમારી આ ચેનલ એ પરત જલ્દીથી મળી જાય. અને કાલુપુર રેલવે સ્ટેશનનું આ રીડેવલપમેન્ટનું કામ ચાલુ હોવાના કારણે અહીંયા આ કાલુપુરમાં જો તમારી કોઈ ટ્રેન અહીંયા આવતી હોય એટલે કે તમારે એ દર્શાવ્યા મુજબના સમયગાળામાં જો તમારું આ પ્લેટફોર્મ એ કાલુપુરમાં જ હોય અને જો તમારી ટ્રેન પણ કાલુપુર આવતી હોય તો અહીંયા કાલુપુરમાં તમારે જવા માટેની એન્ટ્રી એ કાલુપુરનો જે મેન જૂનો ગેટ હતો એ ગેટથી જ તમારી એન્ટ્રી અહીંયા રહેશે. કેમ કે કાલુપુરનો એ ગેટ અહીંયા આ મુસાફરો માટે એ ચાલુ રાખવામાં આવ્યો છે.
એટલે તમે આ ગેટથી આરામથી આ કાલુપુર રેલવે સ્ટેશન આવીને અહીંયા તમે ટ્રેનમાં સફર કરી શકશો. અને જે મુસાફરો અહીંયા ટ્રેનમાં સફર કરીને એ કાલુપુર આવે છે તેમને બહાર જવા માટેનો અહીંયા પશ્ચિમ તરફ ફૂટ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમજ અહીંયા મુખ્ય માર્ગને જોડતો અહીંયા નવો 30 ફૂટનો રોડ બનાવવામાં આવ્યો છે અને એ માર્ગથી તમે આ કાલુપુર રેલવે સ્ટેશનથી એ મુખ્ય માર્ગ સુધી જઈ શકશો. અને બીજી અગત્યની વાત કરું, જો તમે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનના રોડ ઉપર સફર કરીને સારંગપુર આવવા માંગો છો તો એનો આ ખાલી કાલુપુરથી એ સારંગપુર જતો રોડ જ એ વન વે તરીકે અહીંયા ચાલુ રહેશે. અને જો તમારે સારંગપુરથી કાલુપુર જવું હોય તો તમારે અહીંયા 5 કુવા થઈને કાલુપુર રેલવે સ્ટેશનના અહીંયા ગેટ સુધી આવી શકશો. અને જો તમારે અહીંયા કાલુપુર જવું હોય તો તમે અહીંથી મોતી મહેલ હોટલ એ વાળા રોડ ઉપરથી તમે એ સફર કરીને કાલુપુર પણ જઈ શકશો. અને હાલની આ ઓફિશિયલ ન્યૂઝ આટલી જ છે. અને આગળની જો કદાચ આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી આવશે કે કઈ ટ્રેન એ કયા સ્ટેશન ઉપર એ કેટલા વાગે આવશે તો એની પણ વિડીયો હું તમને આ ચેનલ ઉપર જરૂરથી આપી દઈશ, એટલે તમે એ વિડીયો પણ જોઈને એ માહિતી લઈ શકશો. પરંતુ એના માટે તમારે અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે, કેમ કે અમારી આ ચેનલ ઉપર તમને આવી બધી ઇન્ફોર્મેટિવ માહિતીઓ મળતી રહે છે.